રાજ્યભરમાં ભૂતિયા શિક્ષકોની ભરમાર ચાલી રહી છે। દરરોજ ભૂતિયા શિક્ષકો પકડવાની ઘટનાઓ સામે આવી રહી છે। આવી જ એક ઘટના સાબરકાંઠાના પોશીના તાલુકાના કરુમડી પ્રાથમિક શાળામાંથી સામે આવી છે, જેમાં કામિની દેસાઈ નામના શિક્ષક 180 દિવસની રજા બાદ 4 દિવસ માટે શાળામાં હાજર થયા બાદ ફરીથી રજા રિપોર્ટ કરીને ગાયબ થઈ ગયા હતા। આ અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેમણે ઇન્ટરવ્યૂ આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે હું 80 કિલોમીટરથી અપડાઉન કરી અને મારા મનમરજીથી સ્કૂલમાં આવું છું। રજા રિપોર્ટ કરવો એ મારા ડાબા હાથનું કામ છે। હું આચાર્ય છું, કોઈ પણ ટાઈમે આવું। સ્કૂલ અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે, એટલે નાના ભૂલકાઓને 1 થી 5 ધોરણના બાળકોને બહુ ભણતરમાં મુશ્કેલી પડી રહે છે તેવું પણ જોવા મળ્યું છે। મધ્યાહન ભોજનની રિયાલિટી ચેક કરતા ચણાની દાળમાં જીવજંતુ પણ જોવા મળ્યા હતા। બાળકોના ભણતરની સાથે સાથે તેમના સ્વાસ્થ્યની સાથે પણ ચેડા થઈ રહ્યા છે। આ અંગે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। 6 મહિનાની રજા એને ડિલિવરી વખતે 6 મહિનાની રજા હતી। હવે રજા પૂરી થયા બાદ એ બેને ફરીથી રજા મૂકે તો છોકરાનું ભવિષ્ય ન બગડે એ માટે ન્યૂઝવાળા ભાઈઓને બોલાવી અને અમે અત્યારે અપીલ કરીએ છીએ। અને જે પહેલું જે આ શાળાની અંદર કરુમડી શાળાની અંદર જે અમે ભણતા એ વખતે ભાઈઓ અત્યારે નોકરી કરે અને હાલની તારીખની અંદર અમારી જે કરુમડી શાળાના જે છોકરાઓ ભણે બાળકો એ બાળકો 10મા ધોરણ તો બીજી શાળામાં કોઈ લેતું નહીં ને 10મું ધોરણ નેટ પાસ કરે ને આવું જે અમારી શાળાની અંદર એકદમ છોકરોનો પેલું બેદરકારી છે। અમારા કરુમડી શાળામાં લગભગ 12 થી 13 મહિનાની બેને રજા મૂકેલી છે ને વારંવાર રજૂઆત કરવા હોવા છતાં કે બેન રજા મૂકી છે। 6 મહિનાની ડિલિવરી આપણે પ્રસ્તુત હતી, 6 મહિના સુધી રજા હોઈ શકે છે, પણ લગભગ 6 થી 7 મહિના પાછા થઈ ગયા, તો ખરેખર આવી રજા ન મૂકવી હોવી જોઈએ એમ કહેવાનું છે। શાળામાં છોકરોનું ભવિષ્ય ના બગડે એ બાબતમાં મેડમે રજા મૂકવી ના જોઈએ। કેટલા સમયથી રજા મૂકેલી? 13 મહિના। 13 મહિના રજા મૂકી, તો અત્યારે શું બેન ક્યારથી હાજર થયા? અત્યારે શનિવારે હાજર થયા।